નમસ્કાર બાળ મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે જે વિડીયો હું બનાવવા જઈ રહ્યો છું એ ધોરણ 6માં જે અંગ્રેજી વિષય છે એમાં આપને ખ્યાલ છે કે અંગ્રેજી વિષય બદલાઈ ગયો છે ધોરણ 6ની અંદર। હવે આપણો જે અભ્યાસક્રમ છે NCERT મુજબ છે। એમાં પહેલાં જે એક્ટિવિટીઝ આવતી એની જગ્યાએ અત્યારે એના સેક્શન આવી ગયા છે, બરાબર છે। પહેલાં ધારો કે લિસન વિભાગ હતો, ત્યાર પછી રીડિંગ વિભાગ આવ્યો, હવે પછીનો જે વિભાગ પહોંચ્યા આપણે એ છે રાઇટિંગ। એટલે આજે ધોરણ 6ની જે યુનિટ નંબર 6 છે, યુનિટી ઇન ડાયવર્સિટી, આ ચેપ્ટરનું રાઇટિંગ વિભાગ આપણે સમજવા જઈ રહ્યા છીએ। તો આપણે જોઈએ કે રાઇટિંગ વિભાગમાં શું આવે છે। તો અહીંયા તમે ખાસ ધ્યાન આપો, આપણને એક કોષ્ટક, એક ટેબલ આપેલું છે। હવે આ ટેબલમાં અલગ અલગ સાલ આપેલી છે, તો એ સાલનો અભ્યાસ કરીએ, ત્યારબાદ આપણે એને ચડતા ક્રમમાં ગોઠવવાનું છે। જો અહીંયા લખ્યું છે કે એસેન્ડિંગ ઓર્ડર એટલે કે ચડતો ક્રમ। તો આપણે પહેલાં સમજીએ કે 1919માં કઈ ઘટના બની હતી, તો કે જલિયાવાલા બાગ માસ્કરે એટલે કે જલિયાવાલા બાગ હત્યાકાંડ। તમે ઇતિહાસમાં બધા ભણેલા હશો, બરાબર। ત્યાર પછીની ઘટના છે 1930ની, જે આપણે જોઈએ એમાં કઈ ઘટના બની હતી, તો કે દાંડી માર્ચ, જેને કહેવાય દાંડી કૂચ। ત્યાર પછી 1857માં ફર્સ્ટ વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ એટલે કે સ્વતંત્રતા માટેની પ્રથમ લડત 1857, જેને વિપ્લવ પણ કહેવામાં આવે છે। 1905માં પાર્ટીશન ઓફ બેંગાલ એટલે કે બંગાળના ભાગલા। ત્યાર પછી 1947માં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ, ભારત સ્વાતંત્ર્ય દેશ બન્યો, સ્વતંત્રતા મળી ગઈ। 1942માં તો કે ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ એટલે કે ભારત છોડો આંદોલન। આ બધા જે ઘટના છે તમે એમાં ઇતિહાસમાં તમે ભણ્યા હશો। એમાં 1931માં શું થયું હતું, તો કે એક્ઝિક્યુશન ઓફ ભગતસિંહ, રાજગુરુ એન્ડ સુખદેવ એટલે કે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને શું હતું, ફાંસી। અને છેલ્લી જે ઘટના છે નોન કોઓપરેશન મૂવમેન્ટ એટલે કે અસહકારની ચળવળ, અસહકારની ચળવળ। આ બધી જે ઘટનાઓ બની, હવે એમાં સાલ આપને આપેલી છે, પણ અહીંયા સાલ છે એ ચડતા ક્રમમાં નથી। હવે જો આને ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો પહેલી ઘટના કઈ બની હશે, તો કે 1857 છે એટલે કે પ્રથમ ફર્સ્ટ વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ, સ્વાતંત્રતા માટેની પ્રથમ લડત। ત્યાર પછી બીજી કઈ ઘટના બની, તો 1900ની સાલમાં આપણે ચેક કરતા જઈએ। હવે એમાં 1900ની સાલમાં જોઈએ તો 1905 એટલે બીજી જે ઘટના બની એ છે પાર્ટીશન ઓફ બેંગાલ, બંગાળના ભાગલા પડ્યા। ત્યાર પછી આગળ વધીએ તો ત્રીજી ઘટના બની 1919 જલિયાવાલા બાગ હત્યાકાંડ, જનરલ ડાયરે જે હત્યાકાંડ કર્યો હતો એની ઉપર। 1919 તેના પછીની ઘટના જોઈએ આપણે તો છે 1920માં નોન કોઓપરેશન મૂવમેન્ટ એટલે કે અસહકારની ચળવળ। ત્યાર પછી 1930માં સોલ્ટ માર્ચ એટલે કે દાંડી કૂચની યાત્રા થઈ હતી। તેના પછી 1931ની વાત કરીએ તો કે એક્ઝિક્યુશન ઓફ ભગતસિંહ, રાજગુરુ એન્ડ સુખદેવ, ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસી આપવામાં આવી હતી। ત્યાર પછીની ઘટના જોઈએ હવે તો 1942માં ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ એટલે કે ભારત છોડો આંદોલન શરૂ કરવામાં આવ્યું। અને ત્યાર પછીની લાસ્ટ જે ઘટના આપી છે આપણને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ, ભારતની સ્વતંત્રતા। તો આ જે ક્રમ છે તમારે આ જ ક્રમમાં નીચે જે કોષ્ટક આપેલું છે આપણને એમાં તમારે લખવાનું છે। એકદમ સિમ્પલ એક્ટિવિટીઝ હતી આ। અહીંયા આપણે આ બધા ઘટના છે લખવાની છે।
એ જ ક્રમ આપ્યો છે. ત્યાર પછી આપણે જોઈએ છે રીડ ધ રિપોર્ટ ઓન ધ સેલિબ્રેશન ઓફ ઇન્ટરનેશનલ યોગ ડે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉપરનો એક રિપોર્ટ છે. તો આ રિપોર્ટ રાઇટિંગ છે એ આગળ જતાં જ્યારે 8, 9, 10, 11, 12 આ બધા ધોરણમાં રિપોર્ટ રાઇટિંગ પૂછાય છે. તો રિપોર્ટ રાઇટિંગમાં કઈ રીતે લખાણ કરવું, શરૂઆતમાં શું આવે, અંતે શું આવે, એ બધું આપણે આમાં શીખીએ. તો સ્ટાર્ટિંગમાં તમને ખ્યાલ છે કે પહેલાં ટાઇટલ આપવામાં આવે છે. શું આવે છે? ટાઇટલ. અહીંયા આપણને એક શીર્ષક આપવામાં આવેલું છે સેલિબ્રેશન ઓફ ઇન્ટરનેશનલ યોગ ડે. તો કોઈ પણ રિપોર્ટ લખીએ હંમેશા પહેલાં એનું શું હોય છે? ટાઇટલ. આ પહેલો ભાગ હોય છે. ત્યાર પછીની ડેટ આવેલી હોય છે. ડેટ અને પ્લેસ, તારીખ અને સ્થળ, આ બીજું છે. ત્યાર પછી રિપોર્ટની પ્રાથમિક વિગત જે હોય છે એ બધી, કે એની કઈ તારીખે આ ઘટના અથવા તો કોઈ પ્રસંગ ઉજવવો હોય જેના વિશે આપણે રિપોર્ટ લખવો હોય એની તારીખ, એની વેન્યુ એટલે કે એનું સ્થળ, આ બધી વસ્તુ ત્રીજા પેરેગ્રાફમાં આવે છે. શું આવે છે જોઈએ કે સરસ્વતી મંદિર પ્રાઇમરી સ્કૂલ છોટા ઉદેપુર સેલિબ્રેટેડ ઇન્ટરનેશનલ યોગ ડે ઓન 21 જૂન 2025. કે 21મી જૂન 2025ના દિવસે છોટા ઉદેપુરની સરસ્વતી મંદિર પ્રાઇમરી સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ. જો રિપોર્ટ હંમેશા ક્યારે લખાય? જ્યારે કોઈ ઘટના પૂર્ણ થઈ ગઈ હોય ત્યારબાદ રિપોર્ટ લખવામાં આવે છે. સેટરડે કયો વાર હતો? શનિવાર. વિથ ગ્રેટ એન્થુઝિયાઝમ. એન્થુઝિયાઝમનો અર્થ થાય છે ઉત્સાહ, એન્ડ સ્પિરિટ, અને ખૂબ જ ઉત્સાહ, જુસ્સો. ધ એમ ઓફ ધ ઇવેન્ટ વોઝ ટુ ક્રિએટ અવેરનેસ ફોર યોગ. હવે આ જે ઇવેન્ટ હતો, આ જે પ્રસંગ હતો, એનો મુખ્ય ધ્યેય શું હતો? તો કે અવેરનેસ ફોર યોગ, યોગ માટેની જાગૃતતા. ધ થીમ ફોર ધીસ યર્સ ઇન્ટરનેશનલ યોગ ડે વોઝ યોગ ઇન ડેઇલી લાઈફ. આ એની થીમ હતી. થીમ એટલે કે એનું વિષય વસ્તુ. શું વિષય વસ્તુ હતું? તો કે યોગ ઇન ડેઇલી લાઈફ, રોજિંદા જીવનમાં યોગ. પછીનું પેરેગ્રાફ છે ધ ઇવેન્ટ બિગેન એટ 7 AM. ઇવેન્ટની શરૂઆત ક્યારે થઈ? તો કે સવારે 7 વાગે. AM આપેલ છે, એન્ટી મેરેડિયમ. ધ સ્ટુડન્ટ્સ એન્ડ ટીચર્સ ગેધર્ડ ઓન ધ પ્લેગ્રાઉન્ડ. વિદ્યાર્થીઓ અને શિક્ષકો છે એ શાળાના મેદાનમાં ભેગા થયા. ઇટ વોઝ ઇનએગ્યુરેટેડ. ઇનએગ્યુરેટેડનો અર્થ થાય ઉદ્ઘાટન કરવું. બાય ધ ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર, એટલે કે જેને DPEO કહેવાય છે, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી. તેના દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું. હી ટોક્ડ અબાઉટ ઇમ્પોર્ટન્સ એન્ડ બેનિફિટ્સ ઓફ યોગ ઇન હિઝ સ્પીચ. તેણે પોતાની સ્પીચમાં કેના વિશે વાત કરી? તો કે યોગના ફાયદા અને તેના મહત્ત્વ વિશે એને વાત કરી. અવર પ્રિન્સિપાલ સ્પોક અબાઉટ ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ. અમારા આચાર્યએ પણ ફિઝિકલ એટલે કે શારીરિક અને મેન્ટલ એટલે કે માનસિક સ્વાસ્થ્ય ઉપર બોલ્યા. અ ટ્રેનર ટોટ અસ. ટ્રેનર એટલે કે જે તાલીમ આપે તે વ્યક્તિ, તેણે અમને શું શીખવું? તો કે ડિફરન્ટ આસન્સ એન્ડ પ્રાણાયામ્સ. જુદા જુદા આસન અને પ્રાણાયામ વિશે એને માહિતી આપી. ધ સેલિબ્રેશન ઓફ ઇન્ટરનેશનલ યોગ ડે વોઝ વેરી સક્સેસફુલ. આખા કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક થયો. ઇટ ઇન્સ્પાયર્ડ અસ ટુ પ્રેક્ટિસ યોગ ડેઇલી. તેણે અમને દરરોજ યોગ કરવા માટેની જે પ્રેક્ટિસ છે એના માટે અમને પ્રેરિત કર્યા. છેલ્લે આવે છે લાસ્ટમાં રિપોર્ટ પ્રિપેર્ડ બાય. જેણે આ રિપોર્ટ તૈયાર કર્યો હોય એનું નામ આવે છે કનુભાઈ બારૈયા. તો અહીંયા આ રિપોર્ટ પૂરો થયો. હવે આપણે આગળ વધીએ. અહીંયા આપણને અલગ અલગ માળખું આપવામાં આવેલ છે. જે રિપોર્ટ જ છે પણ રિપોર્ટના અલગ અલગ ભાગ આપ્યા છે. આપણે એને ક્રમ આપવાનો છે. તો આપણને ખ્યાલ છે જો પહેલો ક્રમ આપેલો છે, પહેલો ક્રમ શું આવે હંમેશા? તો કે ટાઇટલ આવે. બ્લોક લેવલ સાયન્સ ફેર, આ એનું શીર્ષક છે, ટાઇટલ છે. ત્યાર પછી બીજો વિભાગ કયો આવશે? તો આપણને ખ્યાલ છે કે તારીખવાળો હંમેશા બીજો વિભાગ આવે. તારીખ આપી છે કે 25/2/2024, પ્લેસ વડોદરા. તો અહીંયા આવશે 2 નંબર. એ પૂરું થયા પછી કાર્યક્રમ છે એ કઈ તારીખે થયો એ ત્રીજો પેરેગ્રાફ આવશે. એટલે અહીંયા આવશે 3 નંબર. ધ બ્લોક લેવલ સાયન્સ ફેર વોઝ ઓર્ગેનાઇઝડ ઓન 25th February 2024 ઓન ધ પ્લેગ્રાઉન્ડ ઓફ શારદા વિદ્યાલય વડોદરા.
વડોદરાની શારદા વિદ્યાલયના મેદાનમાં 25મી ફેબ્રુઆરી 2024ના રોજ બ્લોક કક્ષાનો સાયન્સ ફેર જે છે એ યોજાયો. ધ થીમ વોઝ, હવેની થીમ શું હતી? સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ, વિજ્ઞાન અને પર્યાવરણ. ધેર વેર 5 સેક્શન્સ બેઝડ ઓન ધ થીમ. આ થીમ ઉપર કુલ 5 વિભાગો હતા. ધ સ્ટુડન્ટ્સ ઓફ સ્ટાન્ડર્ડ 1 to 8 ટુક પાર્ટ ઇન ઇટ. 1 થી 8 ધોરણના જે વિદ્યાર્થીઓ છે તેણે તેમાં ભાગ લીધો. ધ એમ ઓફ ધ સાયન્સ ફેર વોઝ ટુ ડેવલપ સ્ટુડન્ટ્સ લવ ફોર સાયન્સ. આનો જે એમ છે સાયન્સ ફેરનો શું છે તો કે વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે પ્રેમનો વિકાસ કરવા માટે. ઇટ પ્રોવાઇડેડ અ પ્લેટફોર્મ ટુ પ્રેઝન્ટ ધેયર રિસર્ચિસ એન્ડ એક્સપેરિમેન્ટ્સ. આ વસ્તુ કઈ વસ્તુ પ્રોવાઈડ કરે છે, પૂરી પાડે છે તો કે પ્લેટફોર્મ આપે છે વિદ્યાર્થીઓને. શેના માટેનું? ટુ પ્રેઝન્ટ ધેયર રિસર્ચિસ. વિદ્યાર્થીએ કોઈ શોધ કરી હોય, કોઈ પ્રયોગ કર્યો હોય તો એ પ્રયોગ બતાવવા માટેનું એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. તો આ હતો વિભાગ નંબર 3. ત્યાર પછી આપણે ચોથો ભાગ આવશે જે મેઇન હોય છે. અવર સરપંચ, અમારા સરપંચ મિસ્ટર મુળજીભાઈ વણકર વોઝ ધ ચીફ ગેસ્ટ. સરપંચ છે એ મુખ્ય મહેમાન હતા. હી ઇઝ અ સાયન્સ ગ્રેજ્યુએટ, અને વિજ્ઞાનમાં તે ગ્રેજ્યુએટ થયેલા હતા. હી ગેવ એન ઇન્સ્પાયરિંગ સ્પીચ, તેણે એક પ્રેરણાત્મક સ્પીચ આપી. હી સ્પોક અબાઉટ સાયન્સ ઇન અવર ડે ટુ ડે લાઈફ. આપણા રોજિંદા જીવનમાં વિજ્ઞાન વિશે તેણે વાત કરી. હી ઇન્સ્પાયર્ડ ધ સ્ટુડન્ટ્સ, તેણે વિદ્યાર્થીઓને પ્રેરણા આપી. ધેન ધ સ્ટુડન્ટ્સ એન્ડ ધ ટીચર્સ ઓફ સરાઉન્ડિંગ વિલેજીસ કેમ ટુ વિઝિટ ધ સાયન્સ ફેર. પછી વિદ્યાર્થીઓ અને શિક્ષકો, આજુબાજુના ગામના વિદ્યાર્થીઓ છે, શિક્ષકો છે, તેણે પણ આ સાયન્સ ફેરની મુલાકાત લીધી. પીપલ ઓફ અવર વિલેજ, અમારા ગામના લોકો. ઓલ્સો શો ધ સાયન્સ પ્રોજેક્ટ્સ, તેણે પણ વિજ્ઞાનના પ્રોજેક્ટ્સ જોયા. પ્રોજેક્ટ્સ ફોકસ્ડ ઓન બેઝિક સાયન્ટિફિક પ્રિન્સિપલ. હવે આ બધા પ્રોજેક્ટ્સ હતા એ કેની ઉપર કેન્દ્રિત હતા તો કે બેઝિક સાયન્ટિફિક પ્રિન્સિપલ્સ, સામાન્ય જે પ્રિન્સિપલ્સ હોય એટલે સિદ્ધાંત, વિજ્ઞાનના સિદ્ધાંતો. સચેસ, જેવા કે રિન્યુએબલ એનર્જી મોડલ્સ. રિન્યુએબલ, જેનો પુનઃપ્રાપ્ય આપણે કહીએ કે જેનો ઉપયોગ વારંવાર કરી શકે તેવી એનર્જી, એના મોડેલ્સ હતા. વોટર પ્યુરિફિકેશન ટેકનિક, પાણીના શુદ્ધિકરણ માટેની ટેકનિક. એન્ડ સિમ્પલ મશીન, સાદા મશીનો. રોબોટ્સ, સોલર પાવર્ડ ડિવાઇસીસ, સૌર ઉર્જાથી ચાલતા સાધનો. એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, કચરો છે તો એનું કઈ રીતે મેનેજમેન્ટ કરવું એ સિસ્ટમ. આ બધા ઉપરના મોડેલ્સ હતા. ધ જજીસ વિઝિટેડ ઓલ ધ સેક્શન્સ ઓફ ધ સાયન્સ ફેર. જજ જે હતા તેણે બધા સાયન્સ ફેરના વિભાગોની મુલાકાત લીધી. ધે આસ્ક્ડ ક્વેશ્ચન્સ ટુ ધ પાર્ટિસિપન્ટ્સ, તેઓએ પાર્ટિસિપન્ટ્સને પ્રશ્નો પૂછ્યા, ભાગ લેનાર વિદ્યાર્થીઓને. એન્ડ નોટેડ માર્ક્સ, તેમના માર્ક્સની નોંધ કરી. ધ પ્રોગ્રામ વોઝ એન્ડેડ બાય એન એવોર્ડ સેરેમની, અને અંતે દરેક વિદ્યાર્થી છે જેને એવોર્ડ આપવામાં આવ્યા હતા અને આ પ્રોગ્રામની પૂર્ણાહુતિ થઈ. તો આ હતો વિભાગ નંબર 4. એમાં 4 નંબરનો ક્રમ આવશે. અને લાસ્ટમાં જેણે રિપોર્ટ લખ્યો છે તે, એટલે કે ધ પ્રોગ્રામ વોઝ એ ગ્રેટ સક્સેસ. સફળતાપૂર્વક કાર્યક્રમ પૂરો કરવામાં આવ્યો. ઇટ ગેવ અસ મેસેજ ટુ સી સાયન્સ અરાઉન્ડ અસ. તેણે અમને શું સંદેશો આપ્યો? ટુ સી સાયન્સ અરાઉન્ડ અસ, કે આપણે આજુબાજુ પણ વિજ્ઞાનને આપણે જોઈએ. રિપોર્ટ પ્રિપેર્ડ બાય અમૃતાબેન પટેલ. તો આ હતો છેલ્લે નંબર 5. તો અહીંયા આ રિપોર્ટ રાઇટિંગનો કાર્યક્રમ પૂરો થાય છે. તો આ જે આખો વિભાગ હતો એ રાઇટિંગ વિભાગ હતો. મને આશા છે કે તમને આ વિભાગમાં જે આપણે એક્ટિવિટીઝ અલગ અલગ કરી એ તમને સમજાણી હશે. છતાં કોઈ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂર પૂછી શકો છો. જો તમને આ વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય તો એને લાઈક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરવાનું છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.